દાખલા તરીકે આપણે જેમ ઉદાહરણ આપ્યું આગળ કે આપણે ફિલ્મમાં જોઈએ છીએ ત્યારે ખરેખર આપણી નજર એની સામે ચિત્રોની ઝડપથી બદલાતી જતી હારમાળા પસાર થાય છે. પ્રત્યક્ષીકૃત અનુભવ વસ્તુ સ્થગિત કરતા હોય છે. આવા આપણા જે અનુભવો સમગ્રતાલક્ષી કે સમગ્રલક્ષી હોય છે. એ અભિગમો જે પ્રત્યક્ષીકરણ જ્યારે આપણે મુદ્દાઓની અંદર આવશે પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો તો એની અંદર એ ચર્ચા કરવાની છે અને એ પણ કરી લઈશું. સાથે સાથે પ્રત્યક્ષીકરણ સંગઠન શું છે એની મદદે શરીરશાસ્ત્રીઓ જે આપણે વાત કરી ગયા ઇવાન પાવલોવ, પછી સ્કિનર, થોર્નડાઇક, તો દરેક મનોવૈજ્ઞાનિકો અલગ અલગ પોતાના પ્રયોગો દ્વારા સાબિત કરીને આપ્યું. થોર્નડાઇકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો એના વર્તનનો, સ્કિનરે કબૂતર અને ઉંદરડા ઉપર પ્રયોગ કર્યો, પાવલોવે કૂતરા ઉપર શાસ્ત્રીય અભિસંધાન અંગેનો પ્રયોગ કર્યો. તો આ બધા પ્રયોગોની અસર અન્ય બાબતો ઉપર પણ પડી, જેમાં વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન, તો એના ઉપર એ શાસ્ત્રીય અભિસંધાનની પણ અસર ઊંડી જોવા મળી છે. હવે વોટસનના મત મુજબ શું છે કે ઘણીવાર આપણે મન જોઈ શકાતું નથી, પણ આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી એને ચકાસી શકાતું નથી, પણ જે બાબતો પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ તેને જોઈ અને ચકાસી શકાતું હોય છે. અને એટલે જ મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન કે ઉદ્દીપક દ્વારા અપાતી પ્રતિક્રિયા સાથે એને જોડવામાં આવી અને એ રીતે વોટસન ને વર્તનવાદ પછી નવીય વર્તનવાદીઓ તરીકે ઓળખાતા એવા સ્કિનર, ટોલમેન, ગ્રંથિ આ મનોવૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે. વોટસને વર્તનવાદના ઘણા દાયકો સુધી પોતાનું આધિપત્ય જમાવી રાખ્યું હતું અને એ દરેકના મંતવ્યો અલગ અલગ અને એની આસપાસ એનો વિકાસ થયો. સાથે સાથે જે મનોવિશ્લેષણવાદના પ્રણેતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ, જે માનવ સ્વરૂપ વિશેના ઉદામવાદી વિચારોથી વિશ્વને જે આંચકો આપ્યો, એમાં સિગમન્ડ ફ્રોઈડે અજાગૃત ઈચ્છાઓ, સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ, તો મનોવિશ્લેષણના માનસિક રોગોને સમજવાની ઉપચાર પદ્ધતિઓ તો એ રજૂ કરી. હવે આમાંથી એક પ્રશ્ન વિકલ્પમાં પણ આવી શકે એવો છે કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે સિગમન્ડ ફ્રોઈડ. માત્ર ફ્રોઈડ લખશો તો પણ ચાલશે, જે રીતે વિકલ્પમાં આપ્યો હોય એ પ્રમાણે. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ લખશો તો ચાલશે, માત્ર ફ્રોઈડ લખશો તો ચાલશે. તો એ રીતે મનોવિશ્લેષણવાદના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ હતા. ખાસ કરીને મનોરોગીઓની ચિકિત્સા માટે કરી આ પદ્ધતિઓનો ઉપયોગ કરતા. માનવીની અજાગૃત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ, ખાસ કરીને જાતીય ઈચ્છાઓ એનાથી પ્રેરિત થાય છે. એ રીતે માનવવાદી અભિગમ નો સ્વરૂપ આપ્યો અને એ રીતે એણે વિધાયક રૂપમાં એની પણ રજૂઆત કરી. તે સાથે સાથે બીજા મનોવૈજ્ઞાનિકો કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો જેવા માનવવાદીઓ ઈચ્છા શક્તિ, સ્વતંત્રતા, આંતરિક સંભાવના, વિકાસ, આગળ કુદરતી જે એ ભાર મૂક્યો છે એના ઉપર દલીલો કરી. વર્તનવાદ સાથેના પ્રભાવિત થતા એના ઉપર વર્તન ઉપર ભાર મૂક્યું. તેમાં અબ્રાહમ માસ્લો તે આપણે જરૂરિયાતોનો ક્રમ અલગ અલગ જે કે વ્યક્તિ નીડ જે આપણે કહીએ આપણી જરૂરિયાત, તો એ નીડ, જરૂરિયાતો, પ્રેરણાના પાસાઓ એના આધારે અબ્રાહમ માસ્લોએ અલગ અલગ પ્રાથમિક જરૂરિયાત, સામાજિક જરૂરિયાત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત આ જરૂરિયાતોને પણ એની રીતે ગોઠવણ કરી. તો માસ્લોએ પણ એવી બાબતો ઉપર ભાર મૂકી અને જેને કારણે મનોવિજ્ઞાનને વેગ મળ્યો. તો આ આધુનિક જે ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વિકાસ અને સંભાવનાઓ એનો પણ એને સાથે જન્મ આપ્યો. સાથે સાથે એવો પ્રકાશ પણ વિશિષ્ટ બાબતો ઉપર પાડ્યો કે એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની જટિલતા તરફ ધ્યાન દોર્યું. વિવિધ શાખાઓનો વિકાસ થયો. આ 20મી સદીના ઉત્તરાર્ધની અંદર બોધાત્મક અભિગમ આપણે જે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ એના ઉપર પ્રકાશ પાડે છે. બોધન એટલે શું? હવે બોધન એટલે જાણવાની પ્રક્રિયા. હવે આ બોધન પાછળ આવશે બોધાત્મક વિકાસ, જેમ જીયા પિયાજેના તબક્કા જે આવે છે, નૈતિક વિકાસના તબક્કા, કોલબર્ગના તબક્કા, એ બધા. તો એ રીતે વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું, સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો, તો આ બધી બાબતો છે એ એની અંદર સમાવેશ થાય છે. તો વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથેના કે વાતાવરણ સાથેના જે માર્ગે આપણે કામ પાર પડે છે અને એ રીતે આપણા કાર્યો સક્ષમ બને છે. જેમ કે મનોવૈજ્ઞાનિકો માનવ મનને કમ્પ્યુટરની જેમ માહિતી કરનાર એક સિસ્ટમ તરીકે ઓળખાવી છે. જેના મતે કે મન છે એક પ્રકારનું આપણું કમ્પ્યુટર છે જે માહિતી સ્વીકારે છે
પ્રક્રિયા કરે છે, બદલે છે, સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે બહાર લાવે છે. આપણે આજે સ્મરણ આપણે જે કરીએ છીએ, સ્મૃતિજન મેમરી કહેવાય છે, તે આ જ છે. એનું શક્યતાંકન કરીએ, સંગ્રહ કરીએ, સંચય કરીએ અને અનુકૂળતાએ આપણે એની પુનઃપ્રાપ્તિ પણ કરીએ છીએ. તો આ સ્મરણ જે છે એ કોમ્પ્યુટર જેવું જ કાર્ય કરે છે. તો એની અંતર્ગત એ આપણે વાત કરી શકીએ છીએ. પૂરક માહિતી જે આપી છે એનો ઉદ્ભવ 1905માં બોજેન્દ્ર સીલ દ્વારા કોલકાતામાં યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી કોલકાતા ખાતે, અને એ જ રીતે એનો અભ્યાસ શરૂ થયો. 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સૌ પ્રથમ શરૂ કરવામાં આવી. એના અધ્યક્ષ સ્થાન કોણ હતા? તો ડૉક્ટર N. સેનગુપ્તા. 1922માં ભારતીય વિજ્ઞાન પરિષદ અને મનોવિજ્ઞાનમાં સામેલ કરવામાં આવ્યું. 1924માં ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું. 1928માં N. સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જી સામાજિક મનોવિજ્ઞાન સોશિયલ સાયકોલોજી, તો એ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. 1949માં સંશોધન ક્ષેત્રે મનોવિજ્ઞાનના વિવિધ સંશોધનની શાખાઓ શરૂ થઈ. 1954માં અલ્હાબાદમાં બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના થઈ. 1954માં બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સની સ્થાપના થઈ. 1962માં રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવી. 1989માં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજી ભારતમાં સ્થાપના થઈ. 1997માં હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર, આ બ્રેઇન એટલે મગજ, બરાબર, તો એ NBRC શરૂ કરવામાં આવી. ગુજરાતમાં વડોદરા ખાતે 1935માં શિક્ષણ અને મનોવિજ્ઞાન ભવન શરૂ થયું. 1952માં તંત્ર મનોવિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1954માં ક્લિનિકલ એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. નવસારીની ગારડી કોલેજમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું સ્નાતક કેન્દ્ર શરૂ કર્યું. 1952માં શરૂ કર્યું. 1954માં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન ભવન શરૂ થયું, એ પણ વિભાગ શરૂ થયો. તો આવા વ્યવહારિક ક્ષેત્રોમાં ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં 18મી સદીના અંત અને 19મી સદીમાં માનસિક રોગીઓ માટેની હોસ્પિટલો શરૂ કરવામાં આવી. 1951માં માનસિક સ્વાસ્થ્ય માટે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. આ માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણું બધું કામ થયું. કાપડ ઉદ્યોગના કેન્દ્ર સમાન અમદાવાદમાં અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, જેને ટૂંકા અટીરા તરીકે ઓળખવામાં આવે છે. અટીરાનું પૂરું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. તો એની સ્થાપના કરી. જેમ જેમ ઉદ્યોગોની અંદર પણ માનવ વર્તન, માનવ શક્તિને, ઉદ્યોગોને લગતા પ્રશ્નો હોય, એની સમસ્યાઓ હોય, એના ઉકેલો હોય, તો આ બધા ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં કરવામાં આવે છે. અને એ રીતે આપણે કહીએ છીએ ચિકિત્સા ક્ષેત્રે મનોવિજ્ઞાન, તો ક્લિનિકલ સાયકોલોજી. અને હવે છેલ્લે એક નવો એક અસ્તિત્વમાં જે આવ્યો છે પર્યાવરણ સાથેનું મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટલ સાયકોલોજી. તો આ રીતે અગાઉ પણ આપણે વાત કરી ગયા કે જ્યાં માનવી ત્યાં મનોવિજ્ઞાન. તો એ રીતે ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. તો આ મનોવિજ્ઞાનની હરણફાળ છે, મનોવિજ્ઞાનના ઉદ્ભવથી કરી અને એ પરિસ્થિતિ જે છે મનોવિજ્ઞાન આજે કયા ક્ષેત્રો સુધી પહોંચ્યું છે એની વાત કરવામાં આવી હતી. મનોવિજ્ઞાનના ધ્યેયો, એના ઉદ્ભવની વાત કરી ગયા. હવે આપણે ચર્ચા કરીશું મનોવિજ્ઞાનના અભિગમો, એપ્રોચિસ ઓફ સાયકોલોજી. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા માટે અને સમજાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એને પરિણામે અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા અને એ અભિગમ વર્તન પોતે કેવી રીતે જોયું, એને સમજ્યું, એની સ્પષ્ટતા કરવાના એના પ્રયત્નો કર્યા. અને કોઈપણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી, પરંતુ મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે બધા અભિગમો જાણવા જરૂરી છે, સમજવા જરૂરી છે અને એ બધાનું સંકલન કરવું પણ જરૂરી છે. તો જુદા જુદા વખતે કે જુદા જુદા ટાઈમે દરેક મનોવૈજ્ઞાનિકોએ જે બાબતો ઉપર ભાર મૂક્યો છે એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું અને જે અભિગમો આપ્યા છે તો એ અભિગમોની આપણે ચર્ચા કરીશું. જૈવ અભિગમ, તો આ જૈવી અભિગમ એટલે બાયોલોજિકલ એપ્રોચ, પછી વાર્તનિક અભિગમ, બિહેવિયરલ એપ્રોચ, બોધાત્મક અભિગમ જેને કન્ટિટિવ એપ્રોચ, મનોગત્યાત્મક અભિગમ, સાયકોડાયનેમિક એપ્રોચ, માનવવાદી અભિગમ, હ્યુમનિસ્ટિક એપ્રોચ, સામાજિક સાંસ્કૃતિક અભિગમ,
સોશિયલ એન્ડ કલ્ચરલ એપ્રોચ. તો દરેકની ચર્ચા આપણે ટૂંકમાં કરશું. દરેકને સમાવવા માટેના પ્રયત્ન કરશું. ઊંડાણપૂર્વક એની સમજૂતી મેળવવા માટે આપણે દરેકને બે ભાગમાં આપણે જોઈ જશું, એટલે આપણને અનુકૂળતા રહે અને સમજવામાં પણ મુશ્કેલી ઊભી ન થાય. એના માટે આપણે પહેલી વાત કરી છે જૈવ અભિગમ, જેને બાયોલોજિકલ અથવા તો જૈવિક. તો જૈવ અભિગમ શું છે તે હવે આ અભિગમ મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરશાસ્ત્રીઓનો ફાળો જે વિશેષ છે. તો એમાં વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ જેવા માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. જૈવ અભિગમમાં માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા એના રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિના સ્ત્રાવો, ચેતા પ્રવાહો, શરીરની રચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, કર્મ ઇન્દ્રિયો તો વગેરેનો જે આધાર લે છે એ બધી બાબતોનો અભ્યાસ જૈવીય અભિગમ કે જૈવીય મનોવિજ્ઞાન કે બાયોલોજી કે જીવ વિજ્ઞાનની અંદર થાય છે. તો આ અભ્યાસમાં જીવ વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જૈવ રાસાયણિક પદ્ધતિ, તો આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં ખૂબ સ્વીકાર્ય બન્યું આ અભિગમ, કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો, વર્તનના શારીરિક આધારો એની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થાય. વર્તન સાથે વારસો કઈ રીતે કામ કરે છે, કારણ કે વારસાને પેઢી માટે કરીને વારસો જે મહત્ત્વની ભાગ ભજવે છે. હેરિડિટી, જનીન તત્વો જે વારસાના નિર્ણાયકો છે, અને મગજ કેવી રીતે સંકળાયેલો છે, આપણો બ્રેઇન, તો એ રીતે આપણું મગજ કઈ રીતે કામ કરે છે એ સાથે સંકળાયેલા એના પ્રગટ, હલનચલન, વાણી, બધી એ બાબતો જે છે તે સમજાવવા માટે પ્રયત્નો કર્યા છે. કેટલાક આપણા અનુભવો જે અમુક પ્રકારના વર્તનની સાથે કે એની સમજૂતી સાથે જે અભિગમ નિષ્ફળ નીવડે છે, એની સાથે માનવ શરીરની જટિલતાના કારણો, શરીર અને મગજ ઉપર સંપૂર્ણ પ્રાપ્ત ન થઈ એના માટે માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજી શક્યા નહીં. એ રીતે જૂથ ક્રિયા, સામાજિક, સાંસ્કૃતિક વાતાવરણ પર કઈ રીતે અસર કરે છે, જૈવિક ક્રિયાઓનું સ્થાન કઈ રીતે છે, કે આ ક્રિયા કેટલી સ્થાન ધરાવે છે કે સ્થાન નથી, તો આ બધી બાબતો છે એના અભિગમની મર્યાદાઓ છે. અને હવે વાત કરી છે વાર્તનિક અભિગમ. તો વાર્તનિક અભિગમમાં 20મી સદીમાં થઈ જે ઔદ્યોગિક ક્રાંતિ, 18મી સદીથી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રવિદ્યાની બોલબાલાથી પ્રભાવિત થયેલા જે.બી. વોટ્સને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને એ જે અભિગમ કર્યો તો એને વાર્તનિક અભિગમ નામ આપ્યું. સૌથી નાનામાં નાના મનોવૈજ્ઞાનિક હતા જે.બી. વોટ્સન. તો એને વાર્તનિક અભિગમ કે વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટ્સન. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વર્તનને વસ્તુલક્ષી રીતે એનું નિરીક્ષણ કરી શકાય છે એના મત મુજબ. એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ, આંતરનિરીક્ષણ પદ્ધતિ, એ બધી બાબતોને બાકાત રાખવી જોઈએ એમ એનો મત હતો. વોટ્સન વર્તનવાદના અભિગમને લીધે ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. એટલે ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું સંશોધન એટલે ઉદ્દીપક સાથે પ્રતિક્રિયા જોડવામાં આવે છે. એ રીતે ઉદ્દીપક અને પ્રતિક્રિયા એટલે વાર્તનિક અભિગમ સાથે જોડવામાં આવે છે. અને બાહ્ય પ્રગટ વર્તનને કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે. વર્તનો કઈ રીતે જોઈ શકાય છે, દાખલા કે વાણી, મુખભાવ, ચેષ્ટા, શારીરિક હલનચલન એ વર્તનને ગણે છે અને એ રીતે વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. તો વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકમાં વોટ્સન, તો એની સાથે એના સાથી મિત્રો સ્કિનર, ગ્રંથિ અને ટોલમેન પણ એની સાથે જ મુખ્ય ફાળો આપ્યો છે.